9 પ્રકારની નવધા ભક્તિ કરી, પણ આપણે 10મી ભક્તિ એક હું તમને કહું, દેખાડો ભક્તિ થાય છે. ઘણા લોકો વાતો કરતા મારે તો 12 વાગે ભગવાનને ધરાવવું જ પડે, મારે સવારે આમ તો કરવું જ પડે. પણ કોને કહેવાની જરૂર છે? મનમાં રાખો ને. એક આપણે જાણીએ, એક સામેવાળો ઠાકોરજી જાણે, ત્રીજો કોઈ ન જાણે. દેખાડો ભક્તિ બંધ કરી દે. આપણે જે કરતા હોય આપણે જ ધ્યાન રાખવાનું, કોઈને કહેવાનું નહીં. ઘણા લોકો તો વ્રત રાખે, ઉપવાસ રાખે તો દહને પાછા રોકે. ઘણા લોકોને મૌન હોય, હવે ધરાહાર મૌન રાખ્યું હોય, મૂંગો રહી શકતો ન હોય કે મારે મૌન છે, અને પછી એવા ઈશારા કરી કરીને બધાને ચગડોળે ચડાવે, ભાઈ બોલી નાખીને તું એટલે વાત પતે. ક્યાં ભગવાન મૂંગું રહેવાનું આપણને કહે? વ્રત રાખ્યું હોય તો એટલા ફરાળ મગાવે, એટલા ફ્રૂટ મગાવે, એટલી વેફર મગાવે, આપણને ખબર ન પડે કે આ ફરાળ કરે છે, ખાય છે કે ખાતર પાડે, ખબર ન પડે. આપણે એવું કઈ કરવાની જરૂર નથી. પ્રેમથી જમો. થાય તો ઉપવાસ કરવા, ન થાય તો 1 ટાણું કરો, ન થાય 2 ટાણા કરો, 3 ટાણા કરો, 4 ટાણા કરો, છૂટ છે. ભગવાન ભૂખ્યું રહેવાનું કહેતો જ નથી. આવી ભક્તિ કરવાની છે.